શિવ મહાપુરાણની કથા ચાલે છે અને ભાઈએ બહુ સુંદર કીધું, ડૉક્ટર ગુરુજીએ બહુ સુંદર કીધું કે શિવને માનતો ન હોય ને એ જીવ જ ન હોય. હા, અમારા ભાગવતમાં તો જીવ મટ્યા પછીના ઘણી બધી યોનિઓ છે, પ્રેત સુધીની. હા, ભર્તૃહરિ ભલે એમ કહે કે મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, પણ જે શિવને ન માનતો હોય તો 4 પગ વાળોય ન હોય, એને તો ભગવાન, કારણ કે આ જગતમાં ભગવાન શંકરને માન્યા વગર છૂટકો નથી. હા, એક વ્યક્તિ ન માને ને તો ચાલે. કોણ? બોલે જે સ્મશાનમાં નથી જવાનો એ. બાકી જેનું અંતિમ ગંતવ્ય સ્મશાન છે એને ભગવાન શંકરને માન્યા વગર છૂટકો નથી, છૂટકો નથી અને છૂટકો નથી. કારણ કે સ્મશાનના માલિક છે ભગવાન શંકર. અને મને કહેવા માટે બહુ આનંદ થાય કે જે ધર્મમાં, જે સંપ્રદાયોમાં આંખ બંધ કરવાનો રિવાજ છે ને, જોગી દાદા બહુ ગંભીરતાથી બોલી રહ્યો છું, જે ધર્મમાં, જે સંપ્રદાયોમાં આંખ બંધ કરવાનો રિવાજ છે, હા, એ સંપ્રદાયનો માલિક અમારો ભગવાન શંકર છે. એનું કારણ છે કે સમાધિની સ્થિતિ જો આ જગતને કોઈએ બતાવી હોય તો એ ભગવાન શંકર છે.